નમસ્કાર મિત્રો, આજે આપણે એકાઉન્ટન્સીની અંદર એક એવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કે જે બધી જ યુનિવર્સિટીઓની અંદર એડવાન્સ એકાઉન્ટન્સીની અંદર ટીવાય બીકોમના લેવલ પર છે. કોઈક યુનિવર્સિટીમાં પેપર 4 અથવા કોઈકમાં પેપર 5માં છે. આ જે ચેપ્ટર છે એનું નામ છે, જે આપણે ચર્ચામાં લઈ રહ્યા છીએ, એ આપણા દરેક યુનિવર્સિટીના અભ્યાસક્રમની અંદર એને એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ પ્રમાણે જ એની ગણતરી કરવી એવું અભ્યાસક્રમની અંદર એની સૂચના આપવામાં આવી છે. એટલે આપણે જે ચર્ચા કરવાના છીએ એ વી વિલ ડિસ્કસ ધી ચેપ્ટર with the accounting standards or the conditions to be applied as per the accounting standard. આપણે આજે જે ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ એ ચેપ્ટર ગુજરાતી બુક્સની અંદર એવું ટાઇટલ છે આ ટૉપિકનું કે સંયોજન અને સમાવેશ. એનો અર્થ એ કે એની અંદર બે પ્રકારના વ્યવહારો જોડાયેલા છે. કેટલોક સંયોજનનો ભાગ છે અને કેટલોક સમાવેશનો ભાગ છે. અંગ્રેજીની અંદર એને મર્જર અને એમાલ્ગામેશન એ નામથી ઓળખવામાં આવે છે. પણ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 14માં જે કન્ડિશન્સની જોગવાઈ છે અને થયેલા આર્થિક વ્યવહારોને હિસાબોમાં રેકોર્ડ કેવી રીતે કરવા, એની હિસાબોમાં નોંધ કેવી રીતે કરવી, એ માટે જે માહિતી આપવામાં આવી છે, જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ નક્કી કરવામાં આવ્યા છે કે જે દરેક કંપનીઓ માટે એનું પાલન કરવું ભારતમાં ફરજિયાત છે, તો એના પ્રમાણે કાયદાની અસર પ્રમાણે ફક્ત એક જ શબ્દ છે અને એ શબ્દ છે ફક્ત સંયોજન. એટલે આપણે આજે ચર્ચા કરીશું ત્યારે સંયોજન અને સમાવેશ કોને કહીએ એ પણ જોઈશું. જેના આધારે આપણે મર્જર અને એમાલ્ગામેશન શબ્દ નક્કી કરીશું. એના આધારે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 14માં સંયોજન જ કહેવાય છે, એક જ શબ્દ પ્રયોગનો ઉપયોગ થયો છે. પણ સંયોજન અને સમાવેશ અથવા મર્જર અને એમાલ્ગામેશન માટે આપણે બે અલગ અલગ પ્રકારની ગણતરી કઈ કન્ડિશનના આધારે કરવાની, એ કન્ડિશન્સ કઈ કઈ છે, એનું ફૂલફિલમેન્ટ થતું હોય તો ગણતરી કેવી રીતે કરવાની એઝ પર ધી એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ, અને જો એમાંની એક કે એક કરતાં વધારે કન્ડિશનનું પાલન થતું ન હોય તો આપણે હિસાબીય નોંધ આ બધા વ્યવહારોની કેવી રીતે કરવી એ આપણે આજે ચર્ચામાં લેવાના છીએ. તો સૌથી પહેલાં આ ચેપ્ટરનું નામ છે સંયોજન અને સમાવેશના હિસાબો. મર્જર અને એમાલ્ગમેશન અકાઉન્ટ્સ કહેવાય છે. અને એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 14 પ્રમાણે આપણે આ ચર્ચા આજે કરવાના છીએ, કારણ કે આપણા દેશની અંદર દરેક કંપનીઓ માટે કોઈ એક કંપની બીજી કંપનીને પોતાનામાં સમાવી લેતી હોય અથવા બે કંપનીઓ એકબીજામાં ભળી જતી હોય, તો એ સંજોગોની અંદર એમણે પોતાના આર્થિક વ્યવહારોની જે નોંધ છે, આ જે સંયોજન અથવા સમાવેશના વ્યવહારોની જે નોંધ છે એ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 14 પ્રમાણે કરવી ફરજિયાત છે. તો કેટલીક ચર્ચાઓ કરીએ અને ત્યાર પછી આપણે આ કન્ડિશન્સ પર આવીએ. પણ જુઓ, તમારા બોર્ડ પર મેં કેટલીક કંપનીઓના ઉદાહરણ આપ્યા છે એન્ડ ધીઝ આર ધી ફેક્ટ્સ. આપ સૌ જાણો છો કે લિપ્ટન ટી કે જે ચા બનાવતી કંપની હતી અને બ્રુક બોન્ડ ઇન્ડિયા લિમિટેડ કે જે કોફી બનાવતી કંપની હતી, આ બંને કંપનીઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી હતી. પણ વર્ષો પહેલાં આ બે કંપનીઓ ભેગી થઈ ગઈ. બંને કંપનીઓ એકબીજાની હરીફ નહોતી, સબસ્ટિટ્યૂટ કંપનીઓ હતી. છતાં પણ હરીફાઈમાં હરીફ છે એમ માનીને એડવર્ટાઇઝિંગ પાછળનો ખૂબ મોટો ખર્ચ કરતી હતી. કોઈ વ્યક્તિ કોફી પીતો હોય તો એ ચા નથી પીવાનો, હી ઓર શી વિલ પ્રિફર કોફી ઓનલી. તો એ બંને એકબીજાના હરીફ નથી. આઈધર ટી પીવે અથવા વન વિલ ચૂઝ ફોર ધી કોફી. તો આ બંને કંપનીઓએ પોતાની હરીફાઈ નથી એમ સમજીને આ બંને કંપનીએ પોતાનો ધંધો ભેગો કરવાનું નક્કી કર્યું અને એક એવી નવી કંપનીની સ્થાપના કરી કે જે આ બંને કંપનીનો ચાલુ ધંધો ખરીદી લે. અને કંપનીનું નામ આપ્યું, નવી કંપનીનું નામ આપ્યું લિપ્ટન બ્રુક બોન્ડ ઇન્ડિયા લિમિટેડ, કે જેની અંદર લિપ્ટન ટીનું લિપ્ટન વર્ડ પણ આવી ગયો અને કોફી બ્રુક બોન્ડ કોફીનો બ્રુક બોન્ડ વર્ડ પણ આવ્યો. અને આ નવી કંપનીની સ્થાપના કરવામાં આવી. આ નવી કંપની અસ્તિત્વમાં આવી અને આ નવી કંપનીએ લિપ્ટન ટીનો અને બ્રુક બોન્ડ ઇન્ડિયા લિમિટેડનો, કે જે બંને કંપનીઓનો ચાલુ ધંધો હતો, એ ચાલુ ધંધો આ નવી કંપનીએ ખરીદી લીધો. જેના કારણે
લિપ્ટન ટી અને બ્રુક બોન્ડ પોતાનું અસ્તિત્વ ગુમાવશે. આ બંને કંપનીઓનું વિસર્જન થશે, કારણ કે બંને કંપનીઓએ પોતાનો સમગ્ર ધંધો નવી કંપનીને વેચી દીધો અને આ બે ધંધો ખરીદીને લિપ્ટન બ્રુક બોન્ડ લિમિટેડ શરૂ કરવામાં આવી. એટલે આ એક પ્રકારનો વ્યવહાર જોયો કે જેની અંદર બે કંપનીઓ એકબીજામાં ભળી જાય છે અને બંને કંપનીઓનો ચાલુ ધંધો ખરીદી લેવા માટે એક નવી કંપનીની સ્થાપના કરવામાં આવે છે. એટલે કે જૂની બંને કંપનીઓ પોતાનું અસ્તિત્વ ગુમાવે છે અથવા બંને કંપનીઓનું વિસર્જન થાય છે અને એમનો ધંધો ખરીદી લેવા માટે નવી કંપનીની સ્થાપના કરવામાં આવે છે, જેને આપણે સામાન્ય રીતે સંયોજન તરીકે ઓળખીએ છીએ, જેને આપણે કહીએ છીએ સંયોજન. એવું જ એક બીજું ઉદાહરણ છે અને એના કારણો પણ મેં નીચે આપવાનો પ્રયત્ન કર્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, જેની હેડ ઓફિસ અથવા એનું કોર્પોરેટ હાઉસ મુંબઈમાં છે. મુંબઈની અંદર જ આવેલી એક બીજી વર્ષો જૂની કંપની છે જેનું નામ છે ગોલ્ડન જ્યુબિલી મિલ્સ લિમિટેડ. એ ટેક્સટાઇલ યુનિટ છે, એટલે કે કાપડ બનાવતી કંપની હતી. પણ આ કંપની પોતાની બહાર પાડેલી અને ભરપાઈ થયેલી મૂડી કરતાં એનો ભેગો થયેલો ખોટનો આંકડો મૂડી કરતાં વધી ગયો હતો. એના એક્યુમ્યુલેટેડ લોસની રકમ બહુ મોટી હતી. એના કારણે આ કંપની બંધ પડી ગઈ હતી ખોટ જવાના કારણે, પણ એનું વિસર્જન થયું નહોતું. એણે પોતાના ધંધાકીય આર્થિક વ્યવહારો બંધ કરેલા, પણ એનું વિસર્જન થયું નહોતું. પણ આ કંપની પાસે મુંબઈની અંદર ખૂબ મોટા પ્રમાણમાં પ્રાઇમ લેન્ડ હતી અથવા બહુ એવી જગ્યાએ બહુ મોટી લગભગ 600 એકર જેટલી જમીન હતી કે જે જમીન મુંબઈની અંદર મેળવવી એ બહુ મોટી વાત કહેવાય. એ સંજોગોની અંદર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જ્યારે પોતાના શોપિંગ મોલની શરૂઆત કરી ત્યારે મુંબઈની અંદર જો આવડી મોટી જગ્યા મળે તો એ બહુ જ સારો વર્લ્ડ ક્લાસ અથવા વર્લ્ડ લેવલનો પોતાનો શોપિંગ મોલ ત્યાં શરૂ કરી શકે. એ હેતુથી રિલાયન્સે ગોલ્ડન જ્યુબિલી મિલ્સને ખરીદી લીધી. તો એને કહેવાય રિલાયન્સ લિમિટેડે ગોલ્ડન જ્યુબિલી મિલ્સને પોતાનામાં સમાવી લીધી, માટે એને કહેવાય સમાવેશ. એ સંજોગોની અંદર રિલાયન્સ લિમિટેડ ગોલ્ડન જ્યુબિલીનો બિઝનેસ એસેટ્સ સાથે ખરીદી લે છે. આમ કરવાથી ગોલ્ડન જ્યુબિલી મિલ્સ પોતાનું અસ્તિત્વ ગુમાવશે, એનું વિસર્જન થશે, પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પોતાનું અસ્તિત્વ જાળવી રાખશે. તો અહીંયા બે પ્રકારના વ્યવહાર જોયા આપણે, એક સંયોજન અને બીજું સમાવેશ. હવે આ માટે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 14ની કેટલીક કન્ડિશન્સ છે જે આ પ્રકારના વ્યવહારોમાં લાગુ પડે છે. એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 14, તો આપણે એની ચર્ચા કરીએ. પણ એ પહેલાં આપણે એ પણ જોઈએ કે આ પ્રકારના વ્યવહારો કેમ કરવામાં આવે છે, અથવા એક કંપની બીજી કંપનીને શા માટે ખરીદી લે, અથવા બે કંપનીઓ ભેગી થઈને કોઈ નવી કંપની શરૂ કરે અથવા સંયોજનનો આર્થિક વ્યવહાર કરે. તો એક તો અહીંયા ઉદાહરણ જોયું કે આ હરીફાઈ અટકાવવા માટે. બીજું જોયું કે ઇન્કમ ટેક્સના નિયમમાં જો કોઈ કંપની પાસે ભેગી થયેલી ખોટ હોય પાછલા વર્ષોની અને ત્યાર પછીના વર્ષમાં જો એને નફો થાય તો પાછલા વર્ષની ખોટ એને પોતાના નફામાંથી બાદ મળે, જેના કારણે એનો આવકવેરાનો બોજો ઘટે. એટલે ઘણી વખત આવું પણ બને છે કે કોઈ કંપની પાસે આવી ભેગી થયેલી ખોટ હોય, એ કંપનીને ખૂબ નફો કરતી કંપની પોતાનામાં સમાવી લે. તો આ કંપનીની ખોટ હવે જે કંપની આ ધંધો ખરીદે છે એની ખોટ બનશે અને આ ખૂબ નફો કરતી કંપની આ ખરીદી લીધેલી કંપનીની ભેગી થયેલી ખોટ પોતાના નફા સામે આવકવેરામાં બાદ લઈ શકે અને પોતાનો આવકવેરાનો બોજો ઘટાડી શકે. આ બીજું કારણ જોયું. ત્રીજું કારણ કે આવી પ્રાઇમ લેન્ડ જેવી અથવા ખૂબ કિંમતી કહેવાય એવી જમીન હોય, એની માલિકી પ્રાપ્ત કરવી હોય તો પણ આ પ્રકારનો વ્યવહાર થાય છે, અથવા આવી કંપનીને પોતાનામાં સમાવી લેવામાં આવે છે. પણ આ ઉપરાંત ફોરવર્ડ કે બેકવર્ડ ઇન્ટિગ્રેશન કરવું હોય તો પણ આ પ્રકારના વ્યવહારો થાય છે. આઈ રિપીટ, હું અહીંયા તમને વિગત બતાવું છું. ફોરવર્ડ કે બેકવર્ડ ઇન્ટિગ્રેશન કોને કહેવાય?
આપ સૌ જાણો છો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જ્યારે શરૂ થઈ, રિલાયન્સ ધીરુભાઈ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જ્યારે શરૂ કરી ત્યારે ઇટ વોઝ ઓનલી અ ટેક્સટાઇલ યુનિટ. ફક્ત ટેક્સટાઇલ યુનિટ હતું આ, કે જે નરોડાની અંદર અમદાવાદમાં શરૂ કરવામાં આવેલું. પણ આ મેનમેડ ફાઈબરમાંથી કાપડ બનાવતી કંપની હતી. પણ એમણે જોયું કે આ કાપડ બનાવવા માટેનો જે કાચો માલ છે એ POY, PTY કે PFY છે, કે જેને આપણે કહીએ છીએ મેનમેડ ફાઈબર. આ મેનમેડ ફાઈબર બનાવવા જો બજારમાંથી ખરીદે તો એમની પડતર કિંમત કાચા માલ તરીકે ઊંચી આવતી હતી. તો એમણે એવું નક્કી કર્યું કે ટેક્સટાઇલ જો સસ્તું બનાવવું હોય, તો સસ્તી કાપડ બનાવવું હોય, તો આપણે જે કાચો માલ અન્ય કંપનીઓ કે ઉત્પાદકો પાસેથી ખરીદીએ છીએ, PFY, PTY અને PFY મેનમેડ ફાઈબર, એ જો આપણે તૈયાર કરીએ, આપણે જો એનું ઉત્પાદન કરીએ, તો આપણે આપણી પડતર ઘટાડી શકીએ. એટલે એમણે મેનમેડ ફાઈબર બનાવવાની શરૂઆત કરી. મેનમેડ ફાઈબર કે જે ટેક્સટાઇલ માટેનો એમનો કાચો માલ હતો. આ મેનમેડ ફાઈબર બનાવ્યા પછી એમણે એ પણ જોયું કે આ મેનમેડ ફાઈબર શેમાંથી બને છે. તો મેનમેડ ફાઈબર અથવા આ પ્રકારના જે કેમિકલ્સ કયા, PFY, PTY અને PFY, એ ક્રૂડમાંથી બને છે. આપણે જેને તેલ કહીએ છીએ, ક્રૂડ, એમાંથી પેટ્રોલ સાથે જોડાયેલા આ કેમિકલ્સ છે, અને એટલે ક્રૂડમાંથી મેનમેડ ફાઈબર બને છે, અને એનો ઉપયોગ કરીને કાપડ તૈયાર થાય છે. ટેક્સટાઇલ યુનિટ એમનું હતું આ. તો એમણે પહેલાં ટેક્સટાઇલ યુનિટ શરૂ કર્યું, ત્યાર પછી એ માટેના કાચો માલ બનાવવાની શરૂઆત કરી, મેનમેડ ફાઈબર. મેનમેડ ફાઈબર બનાવવા માટે જે કાચો માલ હતો, ક્રૂડ ઓઇલ, એ ક્રૂડ ઓઇલના ઉત્પાદન સુધી ગયા, અને ક્રૂડ ઓઇલના ઉત્પાદન માટે એમણે જામનગરની અંદર રિફાઇનરીની સ્થાપના કરી, જામનગરમાં. અને એનાથી પણ આગળ જામનગરની અંદર ક્રૂડમાંથી પેટ્રોલ વગેરે કેમિકલ્સ બનાવવા માટેની રિફાઇનરી નાખી. પણ એનો કાચો માલ કે જે ક્રૂડ છે, એ ક્રૂડ માટે એમણે તેલના કૂવા સુધીનું બેકવર્ડ ઇન્ટિગ્રેશન કર્યું. એટલે તૈયાર માલ બનાવવા માટેનો કાચો માલ પોતે બનાવવાની શરૂઆત કરી. એ કાચા માલ માટે પણ જે કાચો માલ બનાવવા માટે જે કાચો માલ વપરાય, એ બનાવવાની પણ એમણે શરૂઆત કરી. આમ એ બેકવર્ડ ઇન્ટિગ્રેશનમાં ગયા. પોતાના કાચા માલ પોતે જાતે જ બનાવવા માટે એમણે શરૂઆત કરી. તો આને બેકવર્ડ ઇન્ટિગ્રેશન કહેવાય. એટલે ક્યારેક એવું બને કે રિલાયન્સ ટેક્સટાઇલ બીજી કોઈ મેનમેડ ફાઈબર બનાવતી કોઈ કંપની હોય, એ કંપનીને જ ખરીદી લે અથવા એનો પોતાનામાં સમાવેશ કરી લે. તો એનો અર્થ એ થાય કે હવે આ કંપની કે જેનો કાચો માલ રિલાયન્સ ટેક્સટાઇલ યુઝ કરે છે, એના કાચા માલના પુરવઠાની એને સ્યોરિટી અથવા ગેરંટી મળી જાય. સતત એને કાચા માલનો પુરવઠો મળ્યા જ કરશે. તો આ માટે પણ જેને કહેવાય બેકવર્ડ ઇન્ટિગ્રેશન, આવા હેતુથી કાચા માલનો પુરવઠો સતત જળવાઈ રહે, એ માટે પણ આ પ્રકારના સંયોજન કે સમાવેશના વ્યવહારો કંપનીઓ વચ્ચે થાય છે. એનાથી આગળ જોઈએ ફોરવર્ડ ઇન્ટિગ્રેશન. ફોરવર્ડ ઇન્ટિગ્રેશનની અંદર માનો કે રેમંડ વુલન મિલ્સ છે, તો એ કાપડ બનાવીને એનું વેચાણ કરે છે. પણ કાપડ બનાવ્યા પછી એમાંથી તૈયાર વસ્ત્રો બનાવવાની શરૂઆત કરે અને તૈયાર વસ્ત્રો બનાવીને વેચે, તો એને કહેવાય ફોરવર્ડ ઇન્ટિગ્રેશન. વધુ સારી ગુણવત્તાવાળો, ગ્રાહકો વધુ અનુકૂળતાપૂર્વક એનો ઉપયોગ કરી મહત્તમ સંતોષ પ્રાપ્ત કરી શકે એવી વસ્તુ બનાવીને વેચાણ કરવાનું નક્કી કરે, તો એને ફોરવર્ડ ઇન્ટિગ્રેશન કહેવાય. એટલે માનો કે રેમંડ કાપડ બનાવે છે અને બીજી કોઈ કંપની એમનું કાપડ બનાવીને તૈયાર વસ્ત્રો બનાવીને વેચે છે, તો આ તૈયાર વસ્ત્રો બનાવતી કંપનીને ટેક ઓવર કરે અથવા પોતાનામાં સમાવી લે, તો એના કારણે રેમંડ પોતાના કાપડમાંથી બનાવેલા વસ્ત્રો વધુ વેચી શકે અને એ દ્વારા આ કંપનીનો નફો પણ પોતે પ્રાપ્ત કરી શકે. એટલે આવા ઘણા બધા કારણોથી સંયોજન અને સમાવેશના આર્થિક વ્યવહારો કરવામાં આવે છે. હવે આપણે ચર્ચા કરીએ છીએ કે આ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 14 જે છે, એ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 14ની અંદર કેટલીક કન્ડિશન્સ છે, કેટલીક શરતો નક્કી કરવામાં આવી છે.
અને એમાં એમ કહ્યું છે કે જો આ બધી જ શરતોનું પાલન થતું હોય, આઈ રિપીટ, એમાં 5 કન્ડિશન્સ છે, 5 શરતોનું પાલન થતું હોય તો એને વિલીનીકરણ પ્રકારનું સંયોજન કહેવાય. અને આ 5 પૈકી કોઈ એક કે વધારે કન્ડિશનનું પાલન થતું ન હોય, આઈ રિપીટ, 5 કન્ડિશનનું પાલન થતું હોય તો એને વિલીનીકરણ પ્રકારનું સંયોજન કહેવાય. પણ જો એમાંથી એક કે એક કરતાં વધારે કન્ડિશનનું પાલન થતું ન હોય તો એ સંજોગોની અંદર એને ખરીદી સ્વરૂપનું સંયોજન કહેવાય. એટલે અહીંયા એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 14 પ્રમાણે સંયોજન કે સમાવેશ એવા 2 શબ્દો નથી. આપણે અકાઉન્ટન્સીની આપણે જે રેગ્યુલર બુક્સ વાંચીએ છીએ એની અંદર સંયોજન અને સમાવેશ 2 ભાગ પાડેલા છે. ખરેખર એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 14 પ્રમાણે આવા કોઈ 2 ભાગ નથી. જો 5 કન્ડિશનનું પાલન થતું હોય તો એને વિલીનીકરણ પ્રકારનું સંયોજન કહેવાય. અને એમાંથી એક કે એક કરતાં વધારે કન્ડિશનનું પાલન થતું ન હોય તો એને એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 14 પ્રમાણે એને ખરીદી સ્વરૂપનું સંયોજન કહેવામાં આવે. આ જ 2 વિગત મહત્વની છે. અને પછી એક વખત નક્કી થાય કે આ વિલીનીકરણ પ્રકારનું સંયોજન છે કે ખરીદી સ્વરૂપનું સંયોજન છે, એના આધારે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 14માં જ જોગવાઈઓ આપી છે કે જો વિલીનીકરણ પ્રકારનું સંયોજન હોય તો થયેલા વ્યવહારોની નોંધ